હે એવરીવન, તો આજે હું તમારી સાથે થેપલા બનાવવાની એવી ટ્રીક શેર કરીશ જેનાથી થેપલા બનતી વખતે મસાલો બહાર નહીં આવે અને એકદમ સોફ્ટ રૂ જેવા પોચા બની અને તૈયાર થશે, જેને તમે 10 દિવસ સુધીને સ્ટોર કરીને ખાઈ પણ શકશો. એક પેન, તેની અંદર 2 ટેબલ સ્પૂન તેલ, 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન અજમો, 1 ટેબલ સ્પૂન તલ, સફેદ તલ, 1/4 ટીસ્પૂન હિંગ. આ બધી વસ્તુને ધીમા ગેસ ઉપર શેકી લેવાની છે. આ રીતે જ્યારે આપણે મસાલા શેકી અને સાતળીને લોટમાં એડ કરીએ છીએ ને ત્યારે તે બનતી વખતે થેપલા ફાટતા નથી. 1/2 કપ મેથી, લીલી મેથી, 1 ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની, જેથી આદુ અને લસણ ને બધા મસાલા પણ સરસ રીતે ભળી જાય એકબીજામાં. મેથીના ભાગનું મીઠું એડ કર્યું, તેની સાથે 1 કપ ફ્રેશ ધાણા, તેને પણ મિક્સ કરી દેવાના. તો સરસ રીતે જુઓ તમે અહીંયા સતળાઈ ગયું છે. મેથી અને હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન લીંબુનો રસ. બધી વસ્તુને મિક્સ કરી અને ખાંડ ઓગળે ત્યાં સુધીને રહેવા દેવાનું. અહીંયા મેથી અને ધાણાનું પાણી બળી જશે અને આ રીતે સાતળીને ઉમેરીશું ને એટલે થેપલા 10 દિવસ સુધી સારા રહેશે. તેને કશું નહીં થાય. તમે બહાર ક્યાંક ફરવા જવાના હો તો પણ તમે લઈ જઈ શકો. 2 કપ ઘઉંનો લોટ, તેની સાથે હાફ કપ બેસન, લોટા ભાગનું મીઠું ને મસાલા અને ભાજી જે સાતળીને રાખ્યા તે એડ કરવાના. બધું અને ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થાય થેપલા. તેટલા માટે 2 ટેબલ સ્પૂન દહીં, 1 ટેબલ સ્પૂન મલાઈ. મલાઈથી આપણા થેપલા લાંબા સમય સુધી સારા રહે છે. મલાઈને લીધે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની. અને જો થેપલાની આ રેસીપી તમને ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો જો મિક્સ કરી દીધા પછી આપણો લોટ આ રીતનો છૂટો છે તો આપણે તેને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને રોટલી જેવો સોફ્ટ બાંધી અને તૈયાર કરવાનો. તો લોટ બંધાઈ અને આ રીતનો તૈયાર થઈ ગયો છે. 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી અને તેને સરસ રીતે 5 મિનિટ માટે આપણે મસળી લઈશું. એટલે લોટ એકદમ સરસ ચીકણો તૈયાર થઈ જાય એટલે આપણું થેપલું બિલકુલ પાતળું વણાય. લોટ લચીલો અને હોય તો તેનું થેપલું એકદમ સરસ વણાય છે. નાનો લુવો લઈ લીધો અને તેની ઉપર કોરો લોટ, ઘઉંનો જ કોરો લોટ છાંટી દીધો આ રીતે. અને તેને સરસ રીતે આપણે પાતળું રોટલી બનતા હોય તે રીતે થેપલું વણી અને તૈયાર કરવાનું. તો જો થેપલું વણી દીધું છે તેને હવે શેકી લઈએ. અને જો વણું છું, ઉઠામીને વણું છું કે થેપલું ઉચકું છું અને પછી મૂકીને વણું છું તો પણ તમે જોઈ શકો છો કે તેમાંથી મસાલો બિલકુલ બહાર આવ્યો નથી. અને થેપલાની થિકનેસ આ રીતની રાખી છે. તો તેને લોઢી ઉપર શેકવા માટે લઈ લીધું. અને શેકતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે, આટલું શેકાય એટલે પલટાવી દેવાનું. અને બીજી ધ્યાન રાખવાની વાત એ કે ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. તેલ લગાવી દીધું, પલટાવી દેવાનું અને આ રીતે ઉલટ પુલટ કરી અને સરસ રીતે તેને શેકવાનું. ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખજો, મીડિયમ ટુ હાઈ રાખવાની છે. જો બિલકુલ લો ગેસ પર તમે શેકશો થેપલાને તો તે ચૂઈ થઈ જશે, એટલે કે ચવડ થઈ જશે, ખાવામાં સોફ્ટ નહીં લાગે, મોઢામાં તમને
જ્યારે ખાશો ત્યારે આ સાઈડ થી બીજી સાઈડ ફરતું હોય ને તેવું લાગશે. તો થેપલું સરસ રીતે શેકાઈ ગયું છે. તેને તમે ચા, મરચા કે કોઈ પણ વસ્તુ સાથે તમે તેને ખાઈ શકો છો. તો જો થપ્પો થેપલા બની અને 2 કપ લોટમાંથી થપ્પો થેપલા બની અને તૈયાર થઈ ગયા. અને હું જ્યારે બનાવતી હતી ત્યારે જ મારા બાળકો તો અંદરથી લઈને ખાવાનું ચાલુ કરી દીધું હતું. તો જુઓ તમે કેટલું સોફ્ટ બન્યું છે. મેં હાથથી તમને દબાવીને પણ બતાવ્યું. અને વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અહીંયા મેં થેપલાને બટર, દહીં, આથેલા મરચા અને લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. તમને જે અનુકૂળ આવે તેની સાથે તમારે સર્વ કરવાનું. થેન્ક યુ ફોર વોચિંગ.